કૃતજ્ઞતાની ડાયરી, આભાર માનવાની ડાયરી રોજ પ્રેગ્નેન્ટ બહેને અને જે લોકોએ બાળક રાખવાનું છે બંને રોજ સાંજે ભગવાનનો આભાર માનીને જે વ્યક્તિ મદદ કરી છે પોતાની જાતનો પણ આભાર માનવો અને દરેક લોકોનો આભાર માનીને એક સરસ મજાની ડાયરી તૈયાર કરો. રોજે રોજ લખતા જાઓ. ભૂલાઈ જાય તો બીજે દિવસે 2 દિવસો સાથે લખો, પણ આ રીતે ડાયરી તૈયાર કરવી જોઈએ. અને બીજી એક ડાયરી છે અફર્મેશન, એટલે કે પોઝિટિવ વિચારો માટેની ડાયરી. નાના નાના સેન્ટેન્સ આપણે ગ્રુપમાં એ મૂકીએ છીએ વારંવાર. સવારે ઉઠીને પોઝિટિવ વિચાર ક્યાં કરવા, ભગવાને આપણે ઉર્જાનો દિવસ આપ્યો છે, ઉર્જામય દિવસ આપ્યો છે, આજનો દિવસ મારો ખૂબ સારો જાય છે, આજે મારી તબિયત ખૂબ સરસ રહે છે, આજે મને લોકો સંપૂર્ણ સહકાર આપે છે. આ રીતે સવારે પોઝિટિવ અફર્મેશન એટલે કે પોઝિટિવ વાક્યો એ સવારે ડાયરીમાં 5-7 રોજના લખો અને રોજ એને રિપીટ કરો. રોજ નવા વાક્યો પણ ઉમેરતા જાઓ. ભોજન જ્યારે લ્યો ત્યારે પણ એ પોઝિટિવ અફર્મેશન આપી શકું કે આ ભોજન હું લઉં છું એનાથી મારું અને મારા બાળકનું સરસ રીતે પોષણ થઈ રહ્યું છે. આ રીતે દરેક પોઝિટિવ વાક્યો આપણા મન માટે, આપણા શરીર માટે જે વાક્યો છે એ અલ્પાબેન પણ કરાવતા હશે આ બધા વાક્યો, અને આપણે ઘણીવાર આવું બધું ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ. તો એ અફર્મેશન એટલે કે પોઝિટિવ વિચારો જે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પહોંચાડવાના છે એને રોજ સવારે ડાયરીમાં 5 થી 7 રોજ લખવા જોઈએ. રિપીટ થતા હોય તો થવા દેવા, પણ રોજ આ ડાયરી તારીખ સાથે મેન્ટેન કરવી જોઈએ. એટલે 2 પ્રકારની ડાયરી શરૂ કરવાનો આગ્રહ કરું છું. જે લોકો શરૂ કરે એ પોતાના પેજને ફોટો શેર કરી શકે છે ઈચ્છા હોય તો, અથવા તો જણાવી શકે છે. પણ એનો ફાયદો આવનાર બાળક માટે ખૂબ ઉપયોગી છે. જે લોકો પ્લાનિંગમાં છે એને પણ દિવ્ય સંતાન મળે એના માટે પણ આ બંને બુકો ઉપયોગી છે. હવે આપણે ઉર્જાનો આમંત્રણ આપવા માટેની પહેલી મુદ્રા શીખીએ. તો હથેળીને ખુલ્લી રાખવાની છે, આંગળા સેજ વળેલા, કાન પાસે હાથ રાખવાના છે. જેટલા હાથ સીધા થાય એટલા, સાવ થાય તો સાવ, આટલા થાય તો આટલા. અને ત્યાર પછી આંખો બંધ કરી અને પ્રાર્થના કરવાની છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, આપની અસીમ ઉર્જામાંથી અમને અમારી જરૂરિયાત પૂરતી ઉર્જા અમે આપી રહ્યા છું. આપનો ઉર્જાનો પ્રવાહ અમારા તરફ વળી રહ્યો છે. અમારી સહનશક્તિ અને અમારી જરૂરિયાત મુજબ આ ઉર્જા આપી રહ્યા છો. આ ઉર્જાનો અહેસાસ, અનુભવ અમને થઈ રહ્યો છે. આંગળાઓ દ્વારા ઉર્જા આવી રહી છે. હથેળીમાં સ્પંદન આવી રહ્યા છે. કોણી પાસે ઉર્જા આવી રહી છે. ખભા પાસે ઉર્જાનો અહેસાસ, અનુભવ થઈ રહ્યો છે. આ ઉર્જા સહસ્ત્રાર ચક્રથી મૂલાધાર ચક્ર તરફ વહી રહી છે. દરેક ચક્રોની અંદર જરૂરિયાત મુજબ ઉર્જા આવી રહી છે. 1 થી 2 મિનિટ આ રીતે ઉર્જા માટે પ્રાર્થના કરી શકાય. સાથે કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય. ઉર્જાનું આમંત્રણ સતત આપતા રહેવું જોઈએ. ઉર્જા આપણા શરીરમાં વહેતી થઈ રહી છે એવું મહેસૂસ કરવું જોઈએ. આંગળાથી માંડીને પગના તળિયા સુધી ઉર્જા ફેલાઈ રહી છે. એનો લાભ આપણને, આપણા બાળકને અને આપણા આવનાર બાળકને પણ થઈ રહ્યો છે. હાથ રહી જાય, ખભા દુખે તો છોડી દેવાની છે. 2 મિનિટ 3 મિનિટ સુધી કરી શકાય. ધીરેથી હાથ નીચે લઈ બંને હથેળી ઘસી આંખ ઉપર રાખવું. હથેળીમાં આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો. ચહેરા પર હાથ ફેરવો, ધીરે નાક ખોલો. દિવસમાં 2 થી 3 વખત, 5 વખત જ્યારે આપણને નબળાઈ જેવું લાગે, ડલનેસ જેવું લાગે ત્યારે ઉર્જાનું આમંત્રણ આપી શકાય. તબિયત બરોબર ન હોય, મનથી સ્વસ્થ ન હોઈએ તો પણ ઉર્જાનું આમંત્રણ આપી શકાય. તો આ રીતે સતત પ્રેક્ટિસ કરવાથી ઉર્જા આપણા શરીરમાં વહેતી થશે અને આપણી જરૂરિયાત મુજબ જ આપણને ઉર્જા મળતી રહેશે. એટલે સૌથી પહેલી મુદ્રા આપણે એ શીખ્યા કે ઉર્જાને આમંત્રણ કેવી રીતે આપવું. એટલે હવે પછીની કોઈ પણ મુદ્રા કરશું ત્યારે આપણે ઉર્જાનું આમંત્રણ આપીને ઉર્જાને આમંત્રણ આપીને આપણે ઉર્જા આગળ વધારીશું. ત્યારબાદ હવે આપણે જે ઉર્જા આવી છે એને હથેળીની અંદર અહીંયા
એવું કહેવાય છે કે આપણા 114 ચક્રો હોય છે, એમાંનું છેલ્લું ચક્ર 114મું ચક્ર અહીંયા આવેલું છે. એટલે કે આપણે મૂલાધાર અને સહસ્ત્રાર ચક્ર જે આવેલું છે, અહીંયા કિડનીનો પોઈન્ટ પણ છે અને સેન્ટ્રલ પોઈન્ટ પણ કહી શકાય. તો હથેળીની વચ્ચે એ ઉર્જા સંગ્રહિત થઈ રહી છે. આપણે એવી કલ્પના કરીએ, હથેળીની વચ્ચોવચ્ચ એ ઉર્જા આવી રહી છે એવી આપણે કલ્પના કરવાની છે. અહીંયા આંગળા સાથે આ રીતે ગોઠણ ઉપર આ રીતે હથેળી રાખવાની છે, બંને ગોઠણ ઉપર. પણ એની પહેલાં ઉર્જાનો આમંત્રણ આપી દેવાનું આ રીતે કે ઉર્જા શરીરમાં આપણા પ્રવેશી રહી છે, ઉર્જાનો ફ્લો પ્રવાહ આપણામાં વહી રહ્યો છે. હવે 1 મિનિટ કર્યા બાદ હથેળી આ રીતે ખોલી અને ગોઠણ ઉપર રાખવાની છે. 114 નંબરના ચક્રમાં જે સેન્ટ્રલ પોઈન્ટ છે, અહીંયા ચક્રમાં ઉર્જા સંગ્રહિત થઈ રહી છે એવી કલ્પના કરવાની છે. આંખો બંધ, ઇમેજિંગ કરો, ઉર્જાનો પ્રવાહ હથેળીની વચ્ચે આવી રહ્યો છે. શ્વાસ ઉપર ધ્યાન આપો અને હથેળીની વચ્ચે મનની આંખથી જુઓ. હથેળી ધીરે ધીરે વચ્ચેના ભાગમાં થોડી ગરમી, હીટ આવી રહી છે. કોઈક લોકોને બીજા લોકોને ઠંડીનો અહેસાસ પણ થઈ શકે છે. હથેળીની વચ્ચે ઝંઝણાટી આવી શકે છે. ઉર્જાનો પ્રવાહ હથેળીની અંદર આવી રહ્યો છે, જમા થઈ રહ્યો છે. એ ઉર્જા સ્ટોર થઈ રહી છે અને ત્યાંથી જરૂર પ્રમાણે દરેક ચક્રોની અંદર ઉર્જા જ્યારે જરૂર પડે ત્યારે એ વહી રહી છે. પાવર બેંકની જેમ આપણી હથેળીની વચ્ચે આ ઉર્જા સ્ટોર થઈ રહી છે. 1 થી 2 મિનિટ ઉર્જાનો અહેસાસ કરી શકાય અને માણી શકાય. એ ઉર્જા અહીંયા સ્ટોર થાય છે એવું અનુભવી શકાય. સવારે અથવા સાંજે જ્યારે અનુકૂળતા હોય ત્યારે આ મુદ્રા કરી શકાય. ત્યારબાદ 2 મિનિટ થાય એટલે બંને હથેળી ઘસી 1, 2, 3 આંખ ઉપર રાખી દેવાની. હથેળીમાં આંખ ખોલવાની, બંધ કરવાની, ફરીથી આંખ ખોલવાની, બંધ કરવાની, ફરીથી આંખ ખોલવાની, બંધ કરવાની. આ 2 મુદ્રા ફરીથી રિપીટ કરીને, એક તો ઉર્જાને આમંત્રણ આપવા માટે ખુલ્લી હથેળી આ રીતે, અને બીજું ઉર્જાને સ્ટોર કરવા માટે હથેળી આંગળા સાથે અને ગોઠણ પર હાથ રાખીને. તો આ ઉર્જા આપણા શરીરમાં જે 114 નંબરનું ચક્ર છે ત્યાં સ્ટોર થઈ રહી છે. ત્યારબાદ આપણા શરીરમાં ઉર્જા વધે તો લાભ શું થાય? તો ઉર્જા વધવાથી દરેક ચક્રો એક્ટિવ થાય અને ચક્રો એક્ટિવ થવાથી આપણું ઓરા લેવલ છે એ પાવરફુલ થાય. એટલે કે આપણા શરીરના ઉપરના જે બહારના 7 શરીર છે એ વધારે પાવરફુલ થાય. એના માટેની એક મુદ્રા, અને જેથી કરીને આપણું ઓરા લેવલ પાવરફુલ થાય. તો એનાથી ફાયદો શું થાય કે આપણી બાજુમાં જે લોકો આવે એને આપણા વિચારો ગમે, આપણી જે કંઈ વાત છે એ સ્વીકારી શકે, એની વાતને આપણે સમજી શકીએ. અથવા તો આપણું મન શાંત હોય ને આપણી બાજુમાં કોઈ વ્યક્તિ આવે તો એ ચોક્કસ શાંત થઈ શકે. અને આપણું જે બહારનું સર્કલ છે, એટલે કે પ્રોટેક્શન લેયર છે, એ પાવરફુલ થાય. એવું કહેવાય છે કે 7મા શરીરની અંદર કોઈ રોગ આવવાનો હોય તો એ રોગમાં 7મા શરીરમાં 6 મહિના પહેલાં ઇન્ડિકેટ બતાવે છે, એટલે કે એની અસર બતાવે છે. અમદાવાદ અને કલકત્તા જેવા સિટીમાં એની ફોટોગ્રાફી થાય છે. ક્લિયરનો ફોટોગ્રાફી એમાં એક 5000 રૂપિયાનો ફોટો પાડી દેવામાં આવે, જેમાં બાહ્ય શરીરના કલર સાથે, લેયર સાથે જોઈ શકાય એવો ફોટો એ પડે. અને તેનાથી જેના નિષ્ણાંત છે એ જોઈને કહી શકે કે 6 મહિના પછી એક રોગ આવે છે, કે તો કેન્સર કે ગમે તે, તો એને અટકાવી શકાય. અથવા તો અગાઉથી જાગૃત થઈએ તો એના માટેના જે કારણો છે એને દૂર કરી શકાય. ધ્યાન, મેડિટેશન, રોગપ્રતિકારક શક્તિ વધારવાની મેડિસિન, પ્રાર્થના, આ બધું કરી શકાય કે જેથી આવનાર રોગ છે એને અટકાવી શકાય. એટલે કે 7મા શરીરનું લેયર પહેલેથી ઇન્ડિકેટ કરે છે. જો એ લેયર પાવરફુલ હોય તો ઓછામાં ઓછી રોગ અને બીમારી આપણી પાસે આવે. શારીરિક અને માનસિક બંને રોગોમાં એનો સમાવેશ થાય છે. તો આપણું ઓરા લેવલ પાવરફુલ કરવા માટે શું કરવાનું છે? તો કે આ મુદ્રા, પહેલી 2 મુદ્રા આપણે બેઠા બેઠા કરી શકીએ, પણ આવે પછીની મુદ્રા ઊભા કરવાની છે. એટલે કે પગની નીચે આસનિયું યા સ્લીપર પહેરીને, બને તો આસનિયું કે એવું કંઈ રાખવું, કપડું, નેપકિન, એની ઉપર ઊભા રહેવાનું છે. 2 પગ પોળા રાખવાના છે અને હથેળીને
આ રીતે ખુલ્લી રાખી અને હાથ પાસે રાખીને ધીરે ધીરે હથેળીને ઉપર લઈ જવાની છે. શ્વાસ ભરતા જવાના અને હથેળી ઉપર લઈ જવાની. કાન પાસે આંખો બંધ રાખવાની. જેટલી મિનિટ શ્વાસ રોકાય, જેટલી સેકન્ડ, 30 સેકન્ડ, 20 સેકન્ડ, ક્ષમતા મુજબ. એમ લાગે કે હવે શ્વાસ રોકાય એમ નથી તો ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા હથેળીને નીચે લાવવાની છે પગની પાસે. હથેળીને આ રીતે રાખી અને પગની પાસે આવશે. ત્યારબાદ ફરીથી આ રીતે ફરીથી રાઉન્ડ લેવાનો છે. શ્વાસ ભરતા ભરતા ધીરેથી હથેળીને ઉપર લઈ જાઓ. હથેળી ખુલ્લી રહેશે, આ રીતે ખુલ્લી રહેશે. હથેળી ઉપર જતી જશે, શ્વાસ ભરાતો જશે. શ્વાસ ભરી અને અહીંયા રોકવાનું છે. જેટલી સેકન્ડ રોકાય એટલી સેકન્ડ. ત્યારે ઓમનો જાપ કરી શકાય, મંત્રનો જાપ કરી શકાય, અથવા તો શ્વાસ ઉપર ધ્યાન આપી શકાય. શ્વાસ છોડતા છોડતા હથેળી નીચે લાવવાની છે. શરૂઆતમાં આવા 3 રાઉન્ડ, પછી 5 અને વધીને 10 રાઉન્ડ કરી શકાય, જેનાથી આપણું બહારનું લેયર છે, એટલે કે આપણું સાથે શરીર છે એ પાવરફુલ થતા જાય છે. આપણી ઓરા લેવલ વધતું જાય છે. આપણું શારીરિક માનસિક તેજ વધતું જાય છે. એટલે પહેલાં ઉર્જાનું આમંત્રણ આપવાનું છે. ત્યારબાદ આ કસરત કરી શકાય. ફરીથી પહેલાં ઉર્જાને આમંત્રણ આપી દેવાનું 1-2 મિનિટ માટે, અને પછી આ કસરત કરી શકાય. શ્વાસ ભરતા ભરતા હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા હાથ નીચે લઈ આવો. ખીચીને તાણીને કશું નહીં કરવાનું. ઊભા ઊભા મુદ્રા કરવાની છે. વહેલી સવારે અગાસીમાં ચડીને સૂર્યદેવ જ્યારે ઉગતા હોય ત્યારે એ પણ કરી શકો તો વધારે ફાયદો થાય. તો સૂર્યનો પ્રકાશ પણ આપણા ઉર્જા લેવલને વધારવા માટે આપણને મદદરૂપ થાય. તો આ રીતે એ મુદ્રા કરી શકાય. ત્યારબાદ આપણું સમાજમાં નામ થાય, પ્રતિષ્ઠા વધે, એના માટેની એક મુદ્રા છે કે આપણું સન્માન થાય, લોકો આપણને માન આપે, રિસ્પેક્ટ આપે, અને આપણું જે કંઈ કાર્ય છે એ સરસ રીતે સિદ્ધ થાય. એના માટેની મુદ્રા, સન્માન વધારવા માટેની મુદ્રા. ડાબો હાથ, લેફ્ટ, હથેળી આ રીતે વાળ દો. અને શિવ મુદ્રા પણ કહેવાય છે. યાદ કરો, ગુરુ મુદ્રા આ રીતે આપણે કરેલી, એનો એક ભાગ શિવ મુદ્રા. ડાબા હાથે, લેફ્ટ હાથે હૃદય પાસે રાખવાનો છે આ રીતે. જમણા હાથમાં, રાઈટ હેન્ડની અંદર પહેલી આંગળીના અંગૂઠો સીધા, અનામિકા અને ટચલી આંગળી વચ્ચે 90°નો ખૂણો, કાટખૂણે આ આંગળી ગોઠવાવી જોઈએ. ભરતનાટ્યમનો એક સિમ્બોલ છે, અને કડી મુદ્રા કહે છે કે ભગવાન સાથે જોવાની લિંક, જોડવા માટેની લિંક, કડી, સાંકળ. તો આ મુદ્રાનું નામ છે. જે ભરતનાટ્યમમાં એક મુદ્રા કરીએ છીએ એનો સિમ્બોલ, આ સિમ્બોલ અને આ સિમ્બોલ, આ શિવ પ્રાપ્તિ માટે છે, અને આ ભગવાન સાથે જોડવા માટેની મુદ્રા છે. તો અહીંયા આ રીતે રાખવાનું છે હૃદય પાસે. આ બંનેને અડાડવાના નથી, અને હૃદય પાસે થોડું અંતર રહેવું જોઈએ, હૃદય ચક્ર પાસે. અને 1 થી 2 મિનિટ આંખો બંધ કરીને પ્રાર્થના કરી શકાય, ધ્યાન કરી શકાય, શ્વાસ ઉપર ધ્યાન આપી શકાય, ઓમકારનો જાપ કરી શકાય. આ નિયમિત રીતે આ મુદ્રા કરવાથી સન્માન પ્રાપ્તિ મુદ્રા, એટલે કે આપણું સન્માન થાય, લોકો આપણને પ્રતિષ્ઠા આપે, માન આપે, સન્માન આપે, રિસ્પેક્ટ આપે, અને આપણા બાવનાર બાળકને પણ આ બધાનો લાભ થાય. તો આ સન્માન મુદ્રા. પણ આ મુદ્રા વચ્ચે એકલી કરવાની હોય તો સૌથી પહેલાં કઈ મુદ્રા કરવી, ફરીથી રિપીટ કરી લઈએ. પહેલાં ઉર્જાને આમંત્રણ આપવાની મુદ્રા. આ મુદ્રા 2 મિનિટ કર્યા પછી સન્માન વર્ધક મુદ્રા, એટલે કે શિવ મુદ્રા, અને આ હાથે અપાન અને આ રીતે મુદ્રા રાખવાની છે. સન્માન વર્ધક મુદ્રા. આ દરમિયાન આપણે ઇમેજિન કરવાનું છે કે આપણી લોકો સરસ રીતે વાત સમજે છે, આપણું માન સન્માન વધી રહ્યું છે, પ્રતિષ્ઠા વધી રહી છે, લોકો રિસ્પેક્ટ આપી રહ્યા છે. 1 થી 2 મિનિટ સુધી આ મુદ્રા કરી શકાય. સન્માન વર્ધક મુદ્રા. ફરીથી આપણે જેટલી મુદ્રા કરી એની રિપીટ કરી લઈએ. પહેલું તો ઉર્જાને આકર્ષિત કરવા માટે, બીજું હથેળીમાં ઉર્જાને સ્થિર કરવા માટે, ત્રીજું ઓરા લેવલ વધારવા માટે શ્વાસ ભરતા ભરતા ઉપર હાથ લઈ જવાના છે, પછી નીચે લઈ આવવાના છે. ત્યારબાદ સન્માન વર્ધક મુદ્રા. ડાબે હાથે શિવ મુદ્રા અને જમણા હાથે આ રીતે મુદ્રા કરવાની છે. ત્યાર પછી હવે પછીની જે મુદ્રા લેવાની છે એ મુદ્રા જોઈએ આપણે.
ઈચ્છા પ્રાપ્તિ મુદ્રા, જે કંઈ આપણે ઈચ્છા કરીએ એ ઈચ્છા પૂર્ણ થાય એના માટેની મુદ્રા. એ રાત્રે આ મુદ્રા ફક્ત રાત્રે સૂતી વખતે કરવાની છે. જ્યારે સૂવાની 15 મિનિટ બાકી હોય, એટલે કે પ્રેગ્નન્ટ બહેનોને ખાસ વિનંતી કે 7 વાગે મોબાઈલની સ્વિચ એટલે કે સ્ક્રીન ઓફ કરી દે. મોબાઈલ ચાલુ રાખે, કોઈનો ફોન આવે તો લઈ શકાય, પણ સ્ક્રીન 6 વાગે 7 વાગે એને આરામ આપી દો, પછી સવારે જ સીધું મોબાઈલ જોવાનો રહે, એટલે મોબાઈલની સ્વિચને સ્ક્રીનને બંધ કરી દો. જ્યારે સૂવાનો 10 વાગ્યાનો સમય છે, પ્રેગ્નન્ટ બહેનોએ 10 વાગે સૂઈ જ જવું જોઈએ કોઈ પણ સંજોગોમાં. કારણ કે પછી ફોન આવે છે કે અમારું બાળક રાત્રે સૂતું નથી, આખી રાત જાગે છે. એ વિડીયો આવે, બાળકને બતાવે ઘડિયાળ કિલો જો 3 વાગ્યા સૂઈ ગયા. હવે બાળકને એટલા માટે ટેવ પડી હોય કે આપણે 12 વાગે સૂતા હોઈએ, તો બાળક પછી 3 વાગ્યા સુધી જાગે, એમાં કંઈ નવાઈ નથી. તો બાળક નિયમિત રીતે ઊંઘી જાય એના માટે આપણે 10 વાગે પ્રેગ્નન્ટ બહેનોએ ઊંઘી જવું જોઈએ. અને જે લોકો પ્લાનિંગવાળા છે અથવા તો જે સંસારી છે કે પોતાનું રૂટીન કાર્ય કરે છે, એ લોકોને પણ વિનંતી છે કે શક્ય હોય તો 10 થી 12 વચ્ચેની ઊંઘ કરી લો. આ 2 કલાકની ઊંઘ આપણા ઇમ્યુનિટી પાવરને વધારે છે, આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, બીજા ઘણા બધા ફાયદા છે. એટલે પેલા ટેવ પાડો, ધીરે ધીરે 10 વાગે ઊંઘ આવવાનું ચાલુ થઈ જશે. વહેલી સવારે ઉઠો, પ્રાણાયામ, ધ્યાન, આ ઉર્જાની મુદ્રા બધું કરી શકાય. તો ફરીથી ઈચ્છા પૂર્તિ મુદ્રા, પહેલાં સૂતી વખતે 15 મિનિટ બાકી હોય, હવે સૂવાનું જ છે, ત્યારે બંને હથેળી ઉપર રાખીને આપણે ઉર્જાનું આમંત્રણ આપીશું 2 મિનિટ માટે. ઉર્જાનો ફ્લો ચાલુ થઈ જાય, પ્રવાહ ચાલુ થઈ જાય એવું મહેસૂસ થાય, ત્યારબાદ આ ઉર્જાના 2 ભાગને શીખીએ. પહેલો ભાગ છે જમણો હાથ કપાળ ઉપર એટલે આજ્ઞાચક્ર ઉપર, અને ડાબો હાથ બરોબર એની પાછળ, માથાની પાછળ. આ રીતે હથેળી ગોઠવવાની છે. ઉર્જા બંને બાજુથી આપણા દરેક ચક્રોની અંદર વહી રહી છે એવી ઇમેજિંગ કરવાનું છે, મહેસૂસ કરવાનું છે. આ મુદ્રાનો પહેલો ભાગ થયો. હવે બીજો ભાગ પહેલાં સમજી લઈએ, એની થોડી પ્રેક્ટિસ કરવી પડશે. આપણી આંખની કીકીને આપણા જમણા ખભા પાસે જોવાનું છે, એટલે કે આંખની કીકીને ત્રિશંસના ખોડા ઉપર લઈ જવાની છે. આપણે આંખ આ રીતે જોશું કે જેથી કરીને આપણો ખભો જ દેખાય, ચહેરો સીધો રહે, ચહેરાને સીધો રાખવાનો છે, ખાલી આંખને જ જોવાનું છે, જેને સાદી ભાષામાં તિરછી આંખે જોવું, આડી આંખે જોવું. તો આપણા જમણા રાઈટ ખભાને જોવાનો છે. આ મુદ્રાનો બીજો ભાગ છે. હવે ફરીથી કરીએ. સૌથી પહેલાં આપણે ઉર્જાને આમંત્રણ આપી દઈશું. ત્યારબાદ જમણો હાથ કપાળ ઉપર, ડાબો હાથ પાછળ, આંખની કીકીને ખભા પાસે લઈ જશું. ખભો દેખાવો જોઈએ આપણને, ખભાની પાછળનો ભાગ પણ દેખાઈ શકે તો ચાલે. શરૂઆતમાં આંખો બંધ રાખવાની છે, અને પછી 1 મિનિટ થાય એટલે આંખ આડી રાખી અને જે ઈચ્છા છે એ પૂર્ણ થઈ રહી છે એવી ઇમેજિન કરી શકાય. જે લોકો પ્લાનિંગવાળા છે એવી ઈચ્છા કરી શકે કે 3 મહિનાની અંદર અમારું પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ રહ્યું છે, અને 1 વર્ષ પછી અમારે ત્યાં સરસ મજાનું બાળક અમારા ખોરામાં રમી રહ્યું છે, દિવ્ય આત્મા અમારે ત્યાં આવી રહ્યો છે. અને પ્રેગ્નન્સી ચાલુ છે એ પણ આ રીતે ઈચ્છા કરી શકે કે આવનાર બાળક દિવ્ય સંતાન, ખૂબ જ હોશિયાર, શાંત, અમે જેવું ઈચ્છ્યું છે, જેવું અમે સ્વપ્નનો ચાર્ટ બનાવેલો છે, ડ્રીમ ચાર્ટ બનાવેલો છે, એવું જ બાળક અમારે ત્યાં અવતરણ પામી રહ્યું છે. અમારું આરોગ્ય સારું થતું જાય છે. આવી કોઈ પણ એક ઈચ્છાને રિપીટ કરી શકું. બીજા માટે પણ તમે કોઈ વસ્તુ માગી શકો છો. 1 કે 2 મિનિટ ઈચ્છા પૂર્ણ થઈ રહી છે એવું આપણે મનમાં અથવા તો મોટેથી બોલવાનું છે, મનમાં પણ બોલી શકાય. ત્યારબાદ આંખો બંધ કરીને ફરીથી 1 મિનિટ ધ્યાન કરવાનું છે. પછી બંને હથેળી ઘસી આંખ ઉપર રાખવાની છે, હથેળીમાં ખોલી બંધ કરવાની, એવું 3 વખત કરવાનું, અને પછી મોબાઈલને અડ્યા વિના સૂઈ જવાનું છે. એટલે ઊંઘ આવી જાય તો આ ઈચ્છા છે એ ઝડપથી પૂરી થાય. પહેલાં શરૂઆતમાં નાની નાની ઈચ્છા રાખવી, બહુ મોટી ઈચ્છા ન રાખવી. મોદી સાહેબની જગ્યાએ હું આવી જાઉં એવી ઈચ્છા ન કરી શકાય, કારણ કે એ 24 સુધી રહેવાના છે એવું કહેતા હતા. એટલે નાની નાની ઈચ્છાઓ, ખાસ કરીને આપણું મન શાંત રહે, સૌનું કલ્યાણ થાય, દુનિયાનું કલ્યાણ થાય, આપણા ઘરનું કલ્યાણ થાય. કોઈ પણ એક ઈચ્છા, મને સરસ સર્વિસ મળી જાય, મારી નોકરી છે એમાં પ્રમોશન મળે, એવી કોઈ પણ ઈચ્છા, આપણું બાળક છે એ હોશિયાર થઈ રહ્યું છે, 21 દિવસ સુધી એક જ ઈચ્છાને રિપીટ કરી શકાય. પણ અત્યારે જે પ્રેગ્નન્ટ બહેનો છે એ ફક્ત આવનાર બાળક માટે જ વિશ કરે, એના માટે જ માંગે.
પોતાનું સ્વાસ્થ્ય નોર્મલ ડિલિવરી સરસ રીતે થઈ રહી છે, બાળક તંદુરસ્ત આવી રહ્યું છે, આવી કોઈ પણ એક ઈચ્છા જે સરસ મજાની આપણી ઇન્ફોર્મેશનની બુક છે એમાં લખી નાખવાની કે અમારી ઈચ્છા 21 દિવસ સુધી રિપીટ કરવાની છે. તો 21 દિવસ સુધી રોજ સૂતી વખતે રિપીટ કરો એટલે ઈચ્છા 100% એ જ રીતે પૂર્ણ થાય. પણ ઈચ્છા ટૂંકા શબ્દોની અંદર ખૂબ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવી જોઈએ કે જેથી કરીને નાના શબ્દોની અંદર ઘણું બધું આપણને પ્રાપ્ત થઈ શકે. તો આ ઈચ્છા પૂર્તિ મુદ્રા આપણે સમજ્યા, શીખા. ત્યારબાદ દરેક ચક્રોની અંદર એ ઉર્જા એકત્રિત થાય એના માટેની એક મુદ્રા જોવાની છે. તો એ મુદ્રા આપણે નિયમિત રીતે કરીશું કે જેથી કરીને દરેક ચક્રોમાં ફાસ્ટ ચાર્જિંગ થઈ શકે. જેમ આપણે મોબાઈલનું ફાસ્ટ ચાર્જર હોય તો એ ફાસ્ટ ચાર્જર લગાડો એટલે અડધી 1 કલાકની અંદર મોબાઈલ ચાર્જ થઈ જાય. તો અહીંયા આપણે ફાસ્ટ ચાર્જિંગની અંદર આંગળા આ રીતે રાખવાના છે, પહેલી આંગળી અને અંગૂઠો સીધા. આ અંગૂઠો છે એ જ્યાં અડે, માનો કે અહીંયા આપણે આજ્ઞા ચક્ર ઉપર રાખીએ આ રીતે, તો આજ્ઞા ચક્ર ચાર્જ થઈ રહ્યું છે. એટલે કે સવારે આપણે 7 ચક્રનું ધ્યાન જે બતાવ્યું છે એ રીતે આપણે કરીએ અને સાંજે આ રીતે ફાસ્ટ ચાર્જિંગ કરી શકાય. તો સવારે પણ જો ટાઈમ હોય તો કરી શકાય. આજ્ઞા ચક્ર ઉપર રાખીને આંખો બંધ કરવાની છે. એની સાથે ટૂંકો ઓમનો જાપ કરી શકાય. ઓમ ઓમ ઓમ. સહસ્ત્રાર ચક્ર ચાર્જ કરવાનો હોય તો માથા ઉપર આ રીતે રાખશું અને મોટો ઓમ બોલશું મનમાં. આશરે 7 વખત બોલીએ તો આપણે 1 મિનિટ જેવું થાય. વિશુદ્ધ ચક્રને ચાર્જ કરવાનું છે, થ્રોટ ચક્ર. તો ગળા પાસે અંગૂઠો આ રીતે રાખશું, અહીંયા આડે એમ, અને 1 મિનિટ માટે આપણે હમ મંત્રનો જાપ કરશું. હમ હમ હમ. અનાહત ચક્ર, હૃદય ચક્રને ચાર્જ કરવાનો હોય તો અંગૂઠો હૃદય ચક્ર પાસે. કલર જોવાનો ગ્રીન જો દેખાય તો, નહીતર કાંઈ નહીં તો પણ ચાલે. અને એક મંત્ર છે યમ. યમ યમ યમ. આનાથી હૃદય ચક્ર છે ઉર્જામય બની જશે. મણિપુર ચક્ર, નાભીથી 2 આંગળ ઉપર અંગૂઠો રાખી અને રમ મંત્રનો જાપ કરી શકાય. નાભીથી નીચે સ્વાધિષ્ઠાન ચક્ર, એના માટેનો મંત્ર છે વમ. વમનો જાપ કરી શકાય. અને છેલ્લે મૂલાધાર ચક્ર માટે સાવ નીચે અંગૂઠો જવા દેવાનો છે, જેટલો જાય એટલો. અને મૂલાધાર ચક્ર માટેનો લમ મંત્ર છે એનો જાપ કરી શકાય. આ ફાસ્ટ ચાર્જિંગ માટેની મુદ્રા છે. દિવસમાં 1 વખત દરેક 7 ચક્રોને ફાસ્ટ ચાર્જિંગ કરવા જોઈએ. ખાસ કરીને પ્રેગ્નન્સી રાખવાની છે એમને આ ફાસ્ટ ચાર્જિંગનો ઉપયોગ કરવો જ જોઈએ, જેથી કરીને બધા ચક્રો જો બેલેન્સ થાય અને ફાસ્ટ ચાર્જ થાય તો એ ઉર્જામય બનવાથી આપણું જે પરિણામ જોઈએ છીએ એ ખૂબ જ ટૂંકા સમયમાં પ્રાપ્ત થાય. તો આ ફાસ્ટ ચાર્જિંગ માટે ફરીથી આંગળા આ રીતે આમંત્રિત, અને આની પહેલાં આ શરૂ કરો એ પહેલાં ઉર્જાનું આમંત્રણ આપી જ દેવાનું 1-2 મિનિટ માટે. ઉર્જાનું આમંત્રણ આપ્યા બાદ ફાસ્ટ ચાર્જિંગ ચાલુ કરવાનું. મૂલાધાર ચક્ર છેલ્લે, પછી મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર નાભીથી 2 આંગળ નીચે, નાભીથી 2 આંગળ ઉપર મણિપુર ચક્ર, અહીંયા હૃદય પાસે અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર ગળા પાસે, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. તો આ ચક્રનું ધ્યાનની સાથે આપણે ફાસ્ટ ચાર્જ કરી શકીએ. તો આ ફાસ્ટ ચાર્જિંગથી ખૂબ સરસ લાભ થાય છે. આ બધી મુદ્રાઓ જે ચક્ર બતાવ્યા એ બેઠા બેઠા કરવાના છે, કશું પાથરીને. હવે પછી સૂતા કરી શકાય એવી એક મુદ્રા, ખાસ કરીને પ્લાનિંગવાળા માટે બહુ ઉપયોગી છે અને જેને પ્રેગ્નન્સી છે એને પણ કામ આવશે. તો આંગળા અંદર રાખો આ રીતે. યાદ હોય તો આ મુદ્રા આપણે કરેલી, અહીંયા ગ્રીવા મુદ્રા નામ છે આનું. તો અહીંયા અંગૂઠા આ રીતે રાખવાના છે, આ રીતે. હવે આ જે ભાગ છે આંગળાનો એ આપણા નાભીની નીચે, નાભી પાસે અડે, નાભીની પાસે, એટલે કે 2 ચક્રો એકી સાથે આવે, મણિપુર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર. આ જે 2 આપણા આંગળાઓ છે
એ ટેરવા સામસામા અડવા જોઈએ, અંગૂઠાના ટેરવા અડવા જોઈએ. અને આ રીતે રાખી અને નાભી પાસે આ રાખી અને સૂતા સૂતા મુદ્રા કરી શકાય. એની સાથે 2 મંત્રોનો જાપ કરી શકાય. યાદ કરીએ તો છેલ્લું ચક્ર છે લમ, પણ હવે પછીનું છે વમ અને રમનો જાપ કરી શકાય. વમનો જાપ કરો એટલે સરસ ઊંઘ આવી જાય 5 જ મિનિટની અંદર. જે લોકોને ઊંઘ ના આવતી હોય એ કરી શકે. આ કરવાથી છેલ્લા 3 ચક્રો પાવરફુલ રીતે ચાર્જ થાય છે. એની અંદર પૂરેપૂરી ઉર્જાનો સંગ્રહ થઈ રહ્યો છે અને આ સૂતા સૂતા મુદ્રા કરી શકાય 2 થી 5 મિનિટ. એ દરમિયાન ઊંઘ આવી જાય તો પણ વાંધો નથી. તો આ મુદ્રા આ જે છે એ છેલ્લા 3 ચક્રોને ઉર્જાને સંગ્રહિત કરવા માટે અને એ ઉર્જા પાસેથી પૂરેપૂરું કામ લેવા માટે આ કરી શકાય. સવારે અથવા રાત્રે જ્યારે અનુકૂળ હોય ત્યારે, અને સૂતા સૂતા કરી શકાય, બેઠા બેઠા પણ કરી શકાય. તો નાભી પાસે આ રીતે આપણે ગોઠવવાનું છે અને એ દરમિયાન 5 મિનિટ સુધી ઓમનો જાપ યા વમ અને રમનો જાપ કરી શકાય. ગાયત્રી મંત્ર બોલી શકાય. જે તમને ઈચ્છા થાય કરી શકાય. કંઈ ન ઈચ્છા થાય તો શ્વાસ ઉપર ધ્યાન આપવાનું. શ્વાસ લો છો એ ઠંડો લાગે છે, છોડો છો એ ગરમ લાગે છે, અને ફીલ કરવાનો કે ઉર્જા છેલ્લા બધા ચક્રો 3 ચક્રોમાં સ્ટોર થઈ રહી છે. એનો અહેસાસ થઈ રહ્યો છે. એ ચક્રો એક્ટિવ થઈ રહ્યા છે અને એનું જે કાર્ય છે એ સરસ રીતે પૂર્ણ કરી રહ્યા છે. જે બહેનોને કમરનો દુખાવો રહેતો હોય, પ્રેગ્નન્સીમાં પેટનો દુખાવો રહેતો હોય, પેટ ભારે લાગતું હોય, એસિડિટી હોય, ગેસ હોય, તો આ કરવાથી નિયમિત રીતે રોજ 5 મિનિટ કરવાથી આ બધા પ્રશ્નોમાં લાભ મળે છે. કમરના દુખાવામાં, પગના તળિયાના દુખાવામાં, ગોઠલાના દુખાવામાં લાભ થાય છે. એટલે આ મુદ્રા કરી શકાય. એના માટે ફરીથી 2 મિનિટ 1 મિનિટ માટે ઉર્જાનું આમંત્રણ આપવાનું છે અને ત્યારબાદ સૂઈ અને સૂતા સૂતા કરી શકાય. બેઠા બેઠા પણ આ રીતે રાખી શકાય. હવે છેલ્લે જ્યારે દિવસમાં ક્યારે સમય મળે તો 5-5 મિનિટ કાઢીને દરેક ચક્રોને હીલિંગ કરી શકાય. આ બંને હથેળી ખુલ્લી રાખી અને સાથળના મૂળમાં રાખવાની છે. સૂતા સૂતા કરી શકાય છે, જેનાથી મૂલાધાર ચક્ર હીલ થઈ રહ્યું છે, એટલે કે સ્વસ્થ થઈ રહ્યું છે. પછી ડાબો હાથ છે એ મણિપુર ચક્ર ઉપર એટલે કે નાભીથી નીચે અને જમણો હાથ નાભીથી ઉપર. ફરીથી ડાબો હાથ નાભીથી નીચે અને જમણો હાથ નાભીથી ઉપર રાખવાનો છે. બંને ચક્રો સાથે એક્ટિવેટ થાય છે. એ દરમિયાન પ્રાર્થના કરી શકાય, મંત્ર જાપ કરી શકાય, શ્વાસ ઉપર ધ્યાન આપી શકાય. તો આ બંને ચક્રો સાથે હીલ થશે. 5-5 મિનિટ કરવાની છે. જમણો હાથ હૃદય પાસે, ડાબો હાથ ગળા ઉપર. આ રીતે પણ રાખી શકાય, આમે રાખી શકાય. આ 2 ચક્રો સાથે ચાર્જ થશે. અને છેલ્લે જમણો હાથ આજ્ઞાચક્ર ઉપર અને છેલ્લો હાથ સ્વસ્થા ચક્ર ઉપર. આમાં હાથ ઊંધા જતા થાય તો બહુ ચિંતા કરવી નહીં, એ ચાલે. તો આ રીતે રાખીને 5 મિનિટ સુધી આપણે બંને ચક્રો હીલ થાય છે, એટલે કે સ્વસ્થ થાય છે, એક્ટિવેટ થાય છે. અને એની સાથે એના મંત્રોનો જાપ કરી શકાય. ટૂંકો ઓમ અને મોટો ઓમનો જાપ કરી શકાય. તો અત્યાર સુધીમાં ચક્રો માટેની જે મુદ્રાઓને બધું બતાવ્યું છે. જ્યારે જ્યારે અનુકૂળતા હશે ત્યારે આપણે ગ્રુપમાં બધાની વિડીયો જેટલું અત્યાર સુધીમાં શીખવાડ્યું છે બધું જ આપણે મૂકવાના છીએ. ધીરે ધીરે મૂકતા રહીશું કે જેથી કરીને આપ પ્રેક્ટિસ કરતા રહો. એ દરમિયાન આપને કોઈ પ્રશ્ન ઊભો થાય, કંઈ પૂછવાનું થાય તો ચોક્કસ પૂછી શકાય છે. મારા નંબર અલ્પાબેન શેર કરી દેશે. અને હવે છેલ્લે એક મુદ્રા બાકી છે, જોઈ લઈએ. ત્રિશુલ મુદ્રા. 3 આંગળી સીધી, અંગૂઠો અને અંગૂઠો ટચલી આંગળીના ટેરવા સાથે આ મુદ્રા આમ રાખીને ગોઠણ પર હાથ રાખી દેવાના છે. શંકર ભગવાનની મુદ્રા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ મુદ્રા 2 મિનિટ 1 મિનિટ માટે કરી શકાય. એમને કરવી હોય તો પહેલાં આમંત્રણ આપી દો ઉર્જાનું અને પછી ત્રિશુલ મુદ્રા કરી શકાય. આ ત્રિશુલ મુદ્રા કરવાથી ફાયદા શું થાય તો કે આપણું ઓરા લેવલ, આભા મંડળ પાવરફુલ બને. એટલે કે આપણું બાહ્ય શરીર છે સ્ટ્રોંગ થાય, તો આપણું જે પ્રોટેક્શન લેયર છે એ પાવરફુલ થાય. એ સિવાયના ઘણા બધા ફાયદા આપણને પ્રાપ્ત થાય. તો 1 કે 2 મિનિટ માટે ત્રિશુલ મુદ્રા કરી શકાય છે. આ બધી મુદ્રા પ્રેગ્નેન્ટ બહેનો પણ કરી શકે છે અને બીજા બહેનો પણ કરી શકે છે. મારો નંબર સ્ક્રીન ઉપર આવ્યો છે, લખી લેજો. અહીંયા મેસેજ કરી શકાય અને ફોન કરવો હોય તો પહેલાં મેસેજ કરીને ટાઈમ લઈ લો અને ત્યારબાદ એ મેસેજ કરી શકો. હવે આપણે આ મુદ્રા એકવાર શીખેલી છે, પણ જે નવા બહેનો છે એના માટે ફરીથી બતાવું છું. પણ એક વખતમાં આ થોડી અઘરી છે, ના આવડે એવું નથી, આવડશે. પણ એના માટેની વિડીયો શેર કરીશ, એટલે બરાબર પ્રેક્ટિસ કરજો. એનું નામ છે
દેવદર્શિની મુદ્રા, દેવદર્શિની મુદ્રા. ડાબો હાથ લેફ્ટ, એમાં 2 આંગળા સીધા, જમણા હાથમાં એ જ રીતે પણ ઊંધું. આ 2 આંગળામાં ફસાવાના છે, આ 2 આંગળા આમાં ફસાવાના છે, આની વચ્ચે એક કાણું દેખાય, આ આપણું દૂરબીન છે. આની અંદરથી જે વસ્તુ જોઈએ એ ભગવાનને જોઈએ, ફોટો જોઈએ તો એની ઉર્જા આપણામાં આવે. સૂર્ય ભગવાનને આ રીતે જોઈએ તો સૂર્ય ભગવાનની ઉર્જા આપણને પ્રાપ્ત થાય, એના જેવા આપણે બનીએ, એના ગુણો આપણામાં આવે. તો બંને આંખેથી ખુલ્લી રાખીને, એક આંખે નહીં, આ રીતે નહીં, પણ બંને આંખેથી જોવાનું છે. આને કહેવાય દેવદર્શિની મુદ્રા. હવે આ મુદ્રાની વિડીયો બરોબર શેર કરીશ, નિરાતે જોજો અને પ્રેક્ટિસ કરજો. આ મુદ્રા તમને જાતે આવડે તો આત્મસાત થઈ જશે. ડાબો હાથ આ રીતે લેફ્ટ અને જમણો હાથમાં 2 આંગળી નીચે. પેલા આવી કંઈક વાર્તા હતી, રાજા રાણી 2 સુતા, એવું કંઈક વાર્તા છે, એવું કંઈક સ્લોગન છે. અંગૂઠા આમાં અને આ 2 આંગળીના અંગૂઠા, 2 આંગળી અંગૂઠાની નીચે આ રીતે સેટ થશે. આની અંદર જમણો હાથ સામેની સાઈડ અને ડાબો હાથ આપણી બાજુ આવશે. પછી આને ઊંધું પણ કરી શકાય, એટલે કે જમણો હાથ આપણી સામે રહે એ રીતે પણ કરી શકાય. સરસ્વતી માતાજીને આ રીતે જોઈએ તો સરસ્વતી માતાજીના જ્ઞાનના તમામ ગુણ, એટલે કે એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. લક્ષ્મી માતાજીને જોઈએ તો એમની શુભ લક્ષ્મીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. વડીલોને જોઈએ તો એમનું જે જ્ઞાન છે, એના ગુણો છે એ આપણામાં આવે. તો આ દેવદર્શિની મુદ્રા આ રીતે કરી શકાય. અત્યારે આપણે ઉર્જા વધારવા માટે અને એને લગતી બધી મુદ્રાઓનો અભ્યાસ કર્યો છે. લગભગ ટાઈમ થતો આવે છે, એટલે આપણે